બોટાદમાં 3 દુકાનોના તાળા તૂટ્યા। ગિરિરાજ કોમ્પ્લેક્સમાં મહાદેવ મીઠાઈ, મોગલ કૃપા અને એડવોકેટની ઓફિસમાં તાળા તૂટ્યા। વહેલી સવારે વેપારીઓ પોતાની દુકાનો ખોલવા માટે આવ્યા ત્યારે ખબર પડી કે તાળા તૂટ્યા છે। દુકાનમાંથી રોકડ રૂપિયાની ચોરી થઈ હોવાનું પ્રાથમિક માહિતી। વેપારીઓએ પોલીસને જાણ કરી છે અને પોલીસ તપાસ બાદ કેટલા રૂપિયાની ચોરી થઈ છે તે સામે આવશે। માસુક ઉધમસિંહભાઈ કણજરિયા, મહાદેવ મીઠાઈ ઘરના માલિક। હું સવારે અમારે દૂધનો વ્યવસાય છે, દૂધ અને મીઠાઈનો। સવારે 5:30 દુકાન ખોલીએ છીએ। બાજુમાં દિવ્ય ભાસ્કરની એજન્સી છે, એ 4:30 પોણા 5 ખુલે છે। દુકાન ખોલતા અંદર બધું ખુલ્લું લાગ્યું એટલે તપાસ કરતા માલુમ પડ્યું કે ચોરી થઈ છે અને ઉપરના માળે પણ એક સાફા અને શેરવાનીની શોરૂમ છે અને એક વકીલની એડવોકેટની છે, એના પણ તાળા તૂટેલા જણાયા। ના, હવે હમણાંથી બધા ભેગા થઈ કોમ્પ્લેક્સવાળા અને ફરિયાદ લખાવીશું, આગળ કાર્યવાહી કરીશું। જયદેવસિંહ ચાવડા, એમાં સવારે કોમ્પ્લેક્સમાંથી બધાએ ફોન આવ્યો કે તમારે દુકાન આખી ખુલ્લી છે અને તાળાના જે વાસવાનું આવે એ જગ્યાએ કાપીને તોડેલા છે। ચોરીમાં તો એક દુકાન બંધ છે જેમાં તાળા નથી તૂટેલા ને એકમાં તૂટેલા છે જેમાં કંઈ હતું નહીં। પોલીસને જાણ બધા ભેગા થઈને થોડી વારમાં કરવાના છે।